ગાય ને ક્યાં ક્યાં તો ડોકા કર્યું દીધી મને. મારી વાત તો સાંભળો. શું શું તાર ભાઈ નથી? મારા ભાઈ છે ને, ઈ શું કરે? દારૂ વેચે અત્યારે. હું યાર કઈ નબળો ધંધો છે સારો જ કહેવાય ને એમ. તાર બાપુ શું કરે? મારા બાપા અફસોસ. અફસોસ જ કરે ને. કેમ? આવા બે બે નંગ હોય શું કરે ઈ? એ હું બીબી ક્યાં નંગ છે? હા તે નંગ જ છો તું. હું થોડો નંગ છું. હા તે એક નંગ વેચે હા અને એક નંગ મારી સામે ઊભો. એ હું બાપુનો હીરો છું, નંગ નથી ભાઈ. હીરો? હા હવે આજે મારી લીરો કાઢી નાખ્યો તો હીરો મિટ્યો નહીં. ઈ તો મોજમાં આવ્યો એટલે લીરો કાઢી નાખે ને એમણે થોડો નીકળે લીરો. હા તે જાઓ બાપુને જઈને વાત કરો. હું ભૂદેવ મળવા માંગે. આ તો એ કરે બધું કહી દેવા, ઘડિયા ઘડિયા ટકા પર ટકો ખવડાવો. દે છે ને ટકા ના તો ખા. તો ખાઈશું. જા જાઉં છું ભાઈ, હવે જા ને. હવે જાઉં છું. એ હાલ હાલ મોર થા. હા તો જો મારા હાથમાં મને ગમસાવો મીનો. એ દાદા બાયડી છોકરા છે? બાયડી છોકરા છે એમ? કેમ એટલી બધી ફરજ તારે પડી? કા તે તમે મારા બાનું પૂછ લીધું, હું કઈ બોલ્યો? એટલે મેં તારા બાનું પૂછ્યું, તારા ભાઈ નું પૂછ્યું. તમારે થોડું તમારા બાનું પૂછાય, બાયનું જ પૂછાય ને. બાયડી છોકરા છે? હા છે. હા છે. મેં એમ જવાબ દીધો હા છે એમ. હા તે છે. છે તો રાખો. છે તો છે. હા તે છે તો રાખો રાખો. હા તે રાખશું. ક્યાં જાવ? સારું. બાયડી છોકરા છે? હા છે. સારું. કેટલાક છે છોકરા? છોકરા તો ભલે એક જ છે હો. હે હા એક જ છે? હા એક જ તો છે. મારો બેટો લંઠકો છે. એ તો જેવો હું એવો ઈ આમ હોય. હાલતો જ કમા ઘોડે. ના ના એમ તો ભરોત પોતો આમ હાલતો છે ને ના ના તો એમ અમારા નો હાલે. ઈ રેડી ચાલે છે. લે કે અમારે એમ નો હાલે. તે કે તમાર ઘોડે? હા તો હું હાલું એમ ઈ સારું હાલે. સારું. એક જ છે એમ ને? હા એક જ છે. ગોરાણી ઈ એક જ છે. તે હું ક્યાં કહું છું બે હું કરે એમ? મજા કરે. સારું સારું. લાવો નંબર, લાવો ગોરાણી નંબર. કા તમને શું થયું? તમને શેનું સટકું સીડ્યું? હે મેં ખાલી નંબર માંગ્યા, તમે ઊભા થઈ ગયા. એ નથી જોતા તારા નંબર. ઘડી કમા બાપુ ને ઘડી કમા. બોલો પ્રધાનજી. બોલું છું બાપુ. કઈ ગોર બાપુ રજા માં ગઈ તમે કે તંદર આવો દો. પ્રધાનજી રાજકર હોય તો રાજી ખુશી લઈ આવો. બાકી દક્ષિણા આપી ડેલીએ જવાના કરો. ઓ દાદા આવ ઇતે સદા આવ. બોલો રાજના ગોર છો? તને કેવો લાગુ? મને તો રાજના એમ રાજના છો? હા રાજનાસી. આવો રાજી ખુશી થી બોલો, આમ ધ્યાન રાખજો. હાલો આમથી ક્યાંથી? ઠેક અહીંથી આમ આટો ફરીને આવજો. હું બાપુને લેતો આવું. હા, લેતો. બાપુ બાપુ એ બાપુ આમ છો ગોરદેવ છો? ગોરદેવ બાપુ ગોરદેવ છો? દાદા બાપુ છો? મળી લ્યો બે બાતતા નહીં. અરે મહારાજ હા પણ મેં કીધું મને કાં કીધું? ઠેક દાદા નહીં બોલતા વિશ્વમાં નહીં બોલવાનું. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. આજા ભૂદેવના ચરણોમાં પઠિયાર પર ઢમણું કરે છે. ભૂદેવ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ? ભૂદેવ અરે મહારાજ ફોકરગઢ થી આવું છું. ફોકરગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના લીલડા શ્રીફળ લઈ આજ આપના પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. ખામોશ! બાપુનો તો એક જ નિયમ હોય, બોલું તો હરખું બોલું ને જેમ ફાવે નહીં બોલવું. યાદની વાત કરો. અમે કોઈ દી તમને કઈ કીધું? રાજા અજમલ સાથે આજ વિશ્વી સુરજ જફર હોય એક જ નિયમ હોય. પણ આ જેનું નહીં 22 સુરજ જબલા છે. ભૂદેવ બરાબર ભલે છે કે પછાત માટે લીલડા સીમા જિલ્લામાં નહીં આવે. આઈજન ફોડી નાખો. પ્રધાનજી સોચરા ફોડી નાખો. ભૂદેવને ધક્કા મારી હા રાજની બહાર કાઢો. હાલો હાલો. ફોડવાની ના પડી. નીકળો નીકળો ને. હું ખાવશું હલતા નથી પાછા. બાપ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો. નીકળો અહીંથી. બાપુને હું કીધું રામ સાગર જેવું મોઢું કરતા. બાપુને હું કીધું? બાપુ એટલા બધા ગરમ થઈ ગયા. તમને પૂછો હિતે સદા. બાપુને શું કીધું? પ્રધાનજી હે
તમારે કઈ ડખો છો પોકરણગઢમાં? એ દાદા પોકંગી નું નામ લેતા નહીં. પોકંગી માં મારા બાપુને બાહ બહાટ્યું બોલે. બાહ બહાટી બહાટી શેની? ગુંદી ગાંઠિયાની. પ્રધાનજી યુદ્ધની બાપુ. પણ એને નો ખબર પડે. એને નો ખબર પડે શેની બોલતી હોય. યુદ્ધની તલવારની થાય રે 20 વર્ષથી વેરાલે 22 વર્ષ તો આ બોલા મારા બાપુને. પણ પ્રધાનજી મને થોડી ખબર હોય હું કે તમે ક્યાંય બાકી જ નથી મૂક્યું, બધે બાવળિયા જ વાવ્યા. તો અમને થોડી ખબર હતી કે તમે બાવળિયા હોહરા થઈને આવ્યા છો. ફાટક ઠેકીને આવત પીડ્યા હોય એમ અમને ખબર હતી. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું નારિયેળ હનુમાન દાદા ડેરીએ વધારીને ઘર ભેગું થવાનું થાય. નીકળો અહીં ચાલો નીકળો. પ્રધાનજી આવજી. હનુમાન દાદા બીજું વધેરી નાખશું તો એ આપણે ઓલા કાળુભાઈ આમ હનુમાન દાદા મૂકી બેહર્યા હતા ખબર? મામા બે ટલો ત્યાં આપણે બીજું વધેરી નાખશું. આ વધેરવાનું નથી, આ જીલાવાનું છે. હવે અમારે જિલ્લામાં ન થાય. તમારે જિલ્લામાં જવાનું થાય. હવે મારી નોકરી જાય એવું અરે છે. તારી નોકરી જાય તને શું કરી દે? તો કાઢી મૂકે મને શું કરે? કાઠે મુકત ભઈઓ છે મારી ભેગો. તમારી ભેગું આવીને શું કરો? આવું મન નો ફાયો મંગલમ મંગલમ ટીડીડીન ફીડીડીન તારા જેવું જ તને ગોતી દે ક્યાંક. એવું છે. તોય જાવું તોય જવાનું થાય. તો જાવ ને. મારા બાપુ નું શું જાય? સાંભળો, હું અંદર જાય જાવ એમ લાગે કે બગડાટું બોલ્યું. બોલો આવજો. આવીશ ને હું વાહો દેવા ઠીકાવા નહીં કાંઈ. હાલો આવો હાલો. આમ રહ્યો હું લેતો હોઉં. તમારો આંટી મારી પાસા કમ્પ્લેટ છે. કમોન બાપુ કમોન. હા બાપુ કમોન. બાપુ કમોન. કમોન ડેડી. કમોન ડેડી. વાહ ડેડી વાહ. ડેડી તમારી ઝલક. બાપુ વાવાઝોડું પાછો મેં કાંઈ નથી કીધું પણ નથી રહેવું હોય. નથી રહેવું. મારો બધો સવારમાં હિસાબ જોય. મારા દેખી છોટી પીડ્યા હો. નથી રહેવું. રાખી લીજો ગમે એને. બધાય ગુમડા ફોડી નાખ્યા. નથી રહેવું. અરે મહારાજ, દીકરી દેવાથી કે લેવાથી કે વેરજણની બાજી વધતી નથી, માટે મહારાજ આ શ્રીફળનો જુગાર હે ભૂદેવ, કદાચ વેરજની વાત કરતો હોય, ઉપર આકાશ છે ધરતી મઢિયાર મારું નામ ભૂદેવ. જે મરી ગયા જ મરી ગયા જ. રવાના થઈ જાઓ ભૂદેવ. વાહ બારી ઝીણી ખોટી મૂકી ને. આ મોટી બારી બરોબર હતી. બાથરૂમ ની લાગે. મેં કીધું ઓલ નહીં લાગે. શું હે? હું હે ભાઈ? સમજી ગયો. ક્યાં પગ્યું દાદા? ક્યાં પગ્યું? કાંઈ વાંધો નહીં. કેનો વારો હે? તું બેઠો રહે કે તારો જ વારો છે. અરે મહારાજ, આજ આ લીલુડા સિફત જો અહીંયા સ્વીકાર ન થાય અને બ્રહ્મત્યા કરુણાનો કલક તમારી નગરીને શેરી રહેશે, માટે મહારાજ વિચાર કરજો. હે ભૂદેવ, કદાચ વેરજની વાત કરતો હોય તો આજ બ્રાહ્મણનું સંતાન છેટલા માટે ભડિયા લાચાર છે. અને કદાચ આજ કોઈ રજપૂતનો દીકરો હોત તો આજ મારી સમસ્યાને જમાવી આજ ધરતી પતંગ સુધા કરી મારા ગઢને કાગલા નીકાળી દઉં. ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું. પ્રધાનજી ગાંઠ નહીં. ગાંઠ નો સતો નથી. જેમ આમ ઢીમસા હે. રાજપતિ રાજકુમાર ને બોલાવો. હે રાજપતિ રાજકુમાર ને બોલાવો. એ આપણે આમ નો આવે. શું છે પડાય? બોલાવી દો. હાલો દાદા હાલો. બે જાઓ. ઈ ભલે કે હું કોઈ દી કાંઈ બોલ્યો. હું બોલું એટલું જ હોય. ઘડીક કાંઈ ન હોય. બે જાઓ અહીંયા. શું છે? આ સાફ તો કરો. દિવાળીએ જ કીધું બધું. ડોહી દિવાળી હતી એને 2 મહિના થવા આવ્યા. હા લાવો કરી દો. એમાં શું હોય? કે અહીંયા થોડું નેપકિન છે સાફ કરી દઉં. અહીંયા તો સીધું આમ જ હોય. આમ કરું તા પાટલો સાફ. ક્યાંય ગયા ક્યાંય નહીં. હાલો બોલાવું તમારા દીકરાને. એ આથી ને વધે એમ છે. આવે તો હારું. હાલો હે આજે મત હાલો બોલાવે મોટા હાલો જો રે આયા. એ
આજે ભગવાન બોલાવે બધા ભાવ ધરાય અજરાજે માર્યો જરા ભગવાન ભગવાન બોલાવે બધા ભાવ ધરાય આવો બાપુ આવો જા બાપુ જા નગરી નો રાજકુમાર ઘરે પિંગલ નો રાજકુમાર પિંગલ ગઢ નો છું રાજકુમાર હે પ્રતાપ ભાઈ મેરા નામ પ્રતાપ ભાઈ મેરા નામ ગઢરે પિંગલ નો રાજકુમાર પ્રધાન બોલાવે બતાવ્યા આવી અરે આવો બાપુજી આવો પ્રધાન બોલાવે બતાવ્યા આવી અરે હવે રાજનગર વારી હવે મારા ને દરબાર પ્રધાન બોલાવે બતાવ્યા આવી અરે અરે કહો પ્રધાનજી અત્યારે રાજવી સુગલાનું કારણ કેમ ફેર લાગે છે તમારે કઈ કામ નથી પડ્યું ક્યાં ઉતાતા એમ કહું છું હે ક્યાં ઉતાતા પોકણ ગતિ કઈ ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો આજ બાપુની છોટલી ખેતો કરી નાખી અરે પ્રધાનજી જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજવી સુગલાનું કારણ જોયું દાદા આખું ઘર એટલું ખારું હે દાદાને જ વતાવ્યા ન થાય મારી હું બધા પડી ગયા હો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ ખબર પડે સીધા મને છોટી પડો પગાર નું કીધું કઈ વધારી ન દીધું હાલો હાલો લઈ જાઓ હરુદા લઈ જાય બાપુ લપટાવી દીધો બાપુએ હવે જામશી